Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot. Lecture number 3. BBA SEM 1 students. Subject elements of business mathematics. Subject code is 19 BBA 103. Unit permutations and combinations. Now today we are talk about there are the three different types of permutations. Number 1, permutations of similar things. The number of permutations of n things of which p things are of one kind and q things are of second kind and r things are of the third kind, and the remaining of different kinds is given by the formula n factorial upon p factorial, q factorial and r factorial. It is called for permutations of similar things. Suppose the total number of permutations is x, and consider any one permutations. In these permutations p things are of the one kind. This is the p things can be permutated in their places in p factorial, where similarly q things of the second kind will give q factorial and third r things of the third kind will be given r factorial permutations. It means જ્યારે પણ ક્વેશ્ચનની અંદર સિમિલર થિંગ્સ હોય, સિમિલર થિંગ્સનો મતલબ એવો થાય કે એક સરખી વસ્તુઓ ક્વેશ્ચનની અંદર આપેલી હોય, આપણને કોઈ સ્પેલિંગ આપ્યો હોય એની અંદર O 2 ટાઈમ આવતો હોય, S 4 ટાઈમ આવતું હોય એક્સેટ્રા, તો એને આપણે સિમિલર થિંગ્સ કહીએ છીએ. અને એના માટે આપણે યુઝ કરશું ધીસ ફોર્મ્યુલા x ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન p ફેક્ટોરિયલ, q ફેક્ટોરિયલ એન્ડ r ફેક્ટોરિયલ. જેટલી પણ થિંગ્સ રિપીટ થતી હશે, સિમિલર હશે, એ સિમિલર માટે એક વખત p યુઝ કરશું, બીજી વાર q. ત્રણ વસ્તુ સિમિલર હોય તો r પણ લઈ શકાય. એટલે કે આ ફોર્મ્યુલાને આપણે યુઝ કરવાની થશે. આપણે એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોશું તો આપણને વધારે આઈડિયા આવશે કે સિમિલર થિંગ્સનો ક્વેશ્ચન્સ કયા ટાઈપનો હોય અને હાઉ ટુ સોલ્વ, એને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ. બરાબર, તો પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. ફાઇન્ડ ધ નંબર ઓફ પરમ્યુટેશન્સ ઓફ ઓલ લેટર્સ ઓફ ધ વર્ડ એપલ. નાવ યુ ચેક ઇટ. ધ વર્ડ એપલ. હિયર ધ વર્ડ એપલ given and here the p is 2 times. p કેટલી વાર આવે છે? 2 ટાઈમ. તો આપણા માટે જે રિપીટેડ થિંગ્સ હશે એને આપણે સિમ્બોલ આપશું PQR. આ સિમ્બોલ આપવાના છે. અત્યારે આપણે જોઈએ તો p 2 ટાઈમ આવે છે, એટલે p એટલે આ પીની વાત નથી કરતો, એ ફોર્મ્યુલાનો p છે. અને અહીંયા પણ p છે, એ 2 ટાઈમ છે, એટલે 2 એક જ વખત આપણે p બરાબર 2 લેશું. આમાં q નહીં આવે, r નહીં આવે. પણ સપોઝ કદાચ તમને સ્પેલિંગ આપ્યો હોય, બરાબર, કે બીજો કોઈ સ્પેલિંગ હોય કે જેની અંદર તમારો જે ક્વેશ્ચન હોય એમાંથી કોઈ લેટર, ધારો કે એક સ્પેલિંગ લખું છું કમિટી, COMMITEE, આ સ્પેલિંગ છે કમિટી. તો કમિટીની અંદર આપણે જોઈએ તો M 2 ટાઈમ છે, T 2 ટાઈમ છે, E 2 ટાઈમ છે. તો અહીંયા P બરાબર 2 થાય, Q બરાબર 2 થાય ને R બરાબર કેટલા થાય? 2. આવી રીતે વિચારવાનું છે. 1
2 અને 3 સિમિલર થિંગ્સ છે. તો સિમિલર થિંગ્સ 3 વાર હોય તો પી ક્યુ આર ત્રણેય આવે. સિમિલર થિંગ્સ 2 વખત જ હોય તો પી અને ક્યુ જ આવે. અને સિમિલર થિંગ્સ એક જ વાર હોય, જેમ કે આમાં પી એક જ સિમિલર થિંગ્સ છે, તો ખાલી પી જ તમારે અહીંયા લેવાનો થશે. બરાબર. તો ફરીથી અહીંયા આપણે પી લેશું, પી બરાબર 2, એન લેશું 5, કારણ કે એપલ વર્ડની અંદર ટોટલ લેટર કાઉન્ટ કરો તો ટોટલ લેટર છે 5, એટલે એન ઇઝ ઇક્વલ ટુ 5 અને પી ઇઝ ઇક્વલ ટુ 2. આ તમારું ફાઇનલ સિમ્બોલ બનશે. નાવ યુઝ ધ ફોર્મ્યુલા. ક્વેશ્ચનને કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. એક્સ ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ અપોન પી ફેક્ટોરિયલ, ક્યુ ફેક્ટોરિયલ અને આર ફેક્ટોરિયલ. ભલે આપણે એક જ વાર પી યુઝ કરવાનો હોય, પણ લખાય ફોર્મ્યુલા ફૂલ લેન્થમાં. ઉપર આવશે 5 ફેક્ટોરિયલ, અપોનમાં આવશે ઓનલી 2 ફેક્ટોરિયલ. એન ઇઝ ઇક્વલ ટુ 5 હતા. એપલ વર્ડના બધા લેટર્સ કાઉન્ટ કરો એટલે 5 લેટર્સ થાય, એટલે 5 ફેક્ટોરિયલ. પી એટલે કે અહીંયા પી 2 ટાઈમ છે, એટલે પીની જગ્યાએ આવશે 2 ફેક્ટોરિયલ. નાવ ધ નેક્સ્ટ સ્ટેપ. 5 ફેક્ટોરિયલ મીન્સ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, અને 2 ફેક્ટોરિયલનો મતલબ થાય 2 ઇન્ટુ 1. નાવ 2 અને 1 કેન્સલ. સો ફાઇનલ આન્સર ઇઝ 5 4 ઝા 20, 20 3 ઝા 60. યોર ફાઇનલ આન્સર ઇઝ 6060. 5 4 ઝા 20, 20 3 ઝા 60. તમારો ફાઇનલ આન્સર થશે 6060. ઇઝ ઇટ ક્લિયર? તો આ તમારો ફાઇનલ આન્સર બની જશે. હજી આપણે એક સિમિલર થિંગ્સનો ક્વેશ્ચન જોઈએ, જેથી કરીને તમને પરફેક્ટ ક્લિયર થઈ જાય કે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન ફોર ધ સિમિલર થિંગ્સ. હાઉ મેની ડિફરન્ટ વર્ડ્સ કેન બી ફોર્મડ બાય યુઝિંગ ઓલ લેટર્સ ઓફ ધ વર્ડ મહાત્મા. અહીંયા વર્ડ આપ્યો છે મહાત્મા. તો મહાત્માની અંદર એ સિમિલર થિંગ્સ છે. બરાબર. કેટલી વાર છે કાઉન્ટ કરો જોઈએ તો 3 ટાઈમ્સ. તો આનો મતલબ થશે પી ઇઝ ઇક્વલ ટુ 3, કારણ કે એ 3 ટાઈમ છે. આમાં ક્યુ પણ આવશે, કારણ કે મહાત્મા સ્પેલિંગમાં એમ 2 ટાઈમ છે, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ થશે 2. અને એન ઇઝ ઇક્વલ ટુ મહાત્મા સ્પેલિંગના લેટર્સ કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7, તો એન થશે 7. ધ્યાનથી એક વખત જોઈ લો સિમિલર થિંગ્સનો સેકન્ડ ક્વેશ્ચન એન્ડ સિમિલર થિંગ્સનો લાસ્ટ ક્વેશ્ચન, કારણ કે સિમિલર થિંગ્સ ઇટ ઇઝ અ વેરી ઇઝી મેથડ. સો 2 ક્વેશ્ચન્સ આર ઇનફ. અહીંયા મહાત્મા સ્પેલિંગની અંદર એમ 2 ટાઈમ છે, એ 3 ટાઈમ છે, અને ટોટલ લેટર્સ છે 7. સો એન ઇઝ ઇક્વલ ટુ 7, પી ઇઝ ઇક્વલ ટુ 3. આપણે એનું કાઉન્ટ ત્યાં મૂક્યું છે, એમ 2 ટાઈમ છે એટલે ક્યુ લખ્યા છે. તમે કદાચ પી 2 લખો અને ક્યુ 3 લખો તો બી આન્સર વિલ બી સેમ, ડઝન્ટ મેટર. ઓકે. હવે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. આપણને ખબર કેમ પડશે કે આ સિમિલર થિંગ્સનો ક્વેશ્ચન છે? તો જ્યારે સ્પેલિંગની અંદર આવું રિપીટ થતું હોય એ એમ વગેરે, એના ઉપરથી ડિસાઇડ થશે કે ઇટ ઇઝ અ સિમિલર થિંગ્સ. ફોર્મ્યુલા એપ્લાય કરશું. એક્સ ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ અપોન પી ફેક્ટોરિયલ, ક્યુ ફેક્ટોરિયલ, આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. 1 ટાઈમ કોઈ હોય તો એના માટે કંઈ લખવાની રિક્વાયરમેન્ટ નથી. જસ્ટ 2 ટાઈમ્સ, મોર ધેન 2 ટાઈમ્સ હોય તો જ લખાશે. 7 ફેક્ટોરિયલ ઓલ ઓફ યુ નો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1.
upon 3 factorial means 3, 2 and 1. 2 factorial means 2 into 1. તો 7 factorial એટલે 7 to 1 આવશે મલ્ટિપ્લિકેશનમાં. 3 factorial means 3 to 1 and 2 factorial means 2 to 1. 2 1 કેન્સલ કરીએ, 3 પણ કેન્સલ થઈ જશે, 2 2 ઝા 4 એટલે અહીંયા 2 આવી જશે. ફાઇનલ આન્સર 765 into 2 તમારે કરવાના થશે. રિવર્સમાં મલ્ટિપ્લિકેશન કરીએ તો 2 5 ઝા 10, 10 6 ઝા 60, 60 7 ઝા 420. Your final answer will be 420. 4 વેલ્યુનું મલ્ટિપ્લિકેશન થશે. 2 into 5 10, 10 6 ઝા 60, 60 7 ઝા 420. It is your final answer for the similar things. Is it clear? Okay. Now the next one is circular permutations. First of all, circular permutation means we know that the linear permutations of n things out of the n things is npn is equal to n factorial. All of you know npn is equal to n factorial. The problem of arranging n things in a circle, જ્યારે આપણે એને સર્કલમાં એરેન્જ કરવાનું હોય આ પ્રમાણે, arrange in a circle is a slightly different. The linear permutations of 4 letters A, B, C, D is 4 factorial. Suppose આપણે ક્વેશ્ચન બનાવીએ કે A, B, C અને D, બરાબર? તો 4 લેટર છે તો એને આપણે લખી શકીએ 4P4 અને ઇઝ ઇક્વલ ટુ 4 ફેક્ટોરિયલ. અને 4 ફેક્ટોરિયલ all of you know answer will be 24. બરાબર? Consider one of the permutations from these permutations, say ABCD. The permutations can be arranged in a circle in 4 different ways. In all these permutations, the relative permutations in all the arrangements are the same. It means you are start from A, B, C या D. તમે અહીંથી સ્ટાર્ટ કરો, કોઈ પણ લેટરથી સ્ટાર્ટ કરો, અહીંયા A રાખો, અહીંયા B રાખો, અહીંયા C રાખો અને અહીંયા D રાખો, પછી કદાચ અહીંયા B રાખો અને એવી રીતે સર્કલ ફેરવો, અહીંયા C રાખીને કરો, અહીંયા D રાખીને કરો, તો ડિફરન્ટ 4 અલગ અલગ પ્રકારના આપને આન્સર મળી શકશે. In all these permutations, the relative positions is in all the arrangements are the same. They can be treated as only one permutations. બેઝિકલી જોવા જાવ તો બધામાં એક જ સરખી વસ્તુ હશે. આથી એના માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરવાની થાય. સર્ક્યુલર પરમ્યુટેશન જ્યારે હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરશું. ખાલી શબ્દ યાદ રાખવાનો છે કે સર્ક્યુલર શબ્દ આવે એટલે આ ફોર્મ્યુલા એપ્લાય થાય n-1 ફેક્ટોરિયલ. સર્ક્યુલરમાં તમારે ડાયરેક્ટ n ફેક્ટોરિયલ નથી કરવાનું, પણ શું કરવાનું છે? n-1 factorial. This formula we are using. Okay, so important point is formula. Circular permutations of n things, ત્યારે આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરશું n-1 factorial. આ ફોર્મ્યુલા યુઝ કરવાથી સર્ક્યુલર પરમ્યુટેશન્સનો આપણે આન્સર મળી શકશે. જોઈએ આપણે એક બે ક્વેશ્ચન એટલે આપણને પરફેક્ટ ક્લિયર થઈ જાય. First question. In how many ways 5 persons can sit around a circular table? ક્વેશ્ચનને ખાસ ઓળખવાનો. સર્ક્યુલર શબ્દ આવ્યો, સર્ક્યુલર ટેબલ. અહીંયા આપણને 5 પર્સન્સ આપ્યા છે તો આપણે એની ફોર્મ્યુલા યુઝ કરશું અને ફોર્મ્યુલા યુઝ કરી અને આપણે આન્સર આપી શકીએ. જેમ કે 5 પર્સન છે, નંબર ઓફ એરેન્જમેન્ટની વાત કરીએ, પહેલાં ફોર્મ્યુલા લખશું, કમ્પલસરી લખવાની. તો ફોર્મ્યુલા છે n-1 ફેક્ટોરિયલ. એ આપણી ફોર્મ્યુલા થઈ ગઈ, બરાબર. હવે અહીંયા છે 5 પર્સન્સ, તો આપણે એરેન્જમેન્ટ કેમ કરી શકીએ? તો કે 5 - 1 ફેક્ટોરિયલ.
અને 5 માઇનસ 1નો મતલબ થાય 4 ફેક્ટોરિયલ, અને 4 ફેક્ટોરિયલનો મતલબ થાય 4 into 3 into 2 into 1, and your final answer is 24. 24 your final answer. n minus 1 ફેક્ટોરિયલ એટલે કે 5 minus 1 ફેક્ટોરિયલ. અહીંયા 5 પર્સન્સને આપણે એરેન્જ કરવાના છે સર્ક્યુલર ટેબલમાં. સો 5 minus 1 ઇઝ ધ 4 ફેક્ટોરિયલ, એન્ડ 4 ફેક્ટોરિયલનો આન્સર આવશે 24. જ્યારે સર્ક્યુલર ટેબલ કે ત્યારે આ પ્રમાણે સમ કેલ્ક્યુલેટ કરવાનો થશે. ઇટ ઇઝ અ વેરી ઇઝી ક્વેશ્ચન. જસ્ટ તમને ખાલી ઓળખતા પડવું જોઈએ કે ઇટ ઇઝ અ સર્ક્યુલર ટેબલનો ક્વેશ્ચન છે. બરાબર. હવે બીજો ક્વેશ્ચન લઈએ સર્ક્યુલર ટેબલનો હજી આપણે. ઇન હાઉ મેની વેઝ કેન 4 men and 3 women બી અરેન્જ એટ અ રાઉન્ડ ટેબલ? ક્વેશ્ચનને ધ્યાનથી જુઓ. કયો શબ્દ આવ્યો? રાઉન્ડ ટેબલ. રાઉન્ડ ટેબલ એટલે કે સર્ક્યુલર ટેબલ. બરાબર. આ ક્વેશ્ચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 1993માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એપ્રિલ 1993માં પૂછાયેલો ક્વેશ્ચન છે સર્ક્યુલર ટેબલનો. બરાબર. એમાં બે પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે. સૌથી પહેલાં તો એ વાત કરીએ કે અરેન્જ એટ અ રાઉન્ડ ટેબલ એ ધ 3 વુમેન, એટલે મતલબ આપણે એરેન્જ કોને કરવાના છે? તો કે 3 વુમેનને એરેન્જ કરવાના છે. નેવર સીટ ટુગેધર અને ઓલવેઝ સીટ ટુગેધર. બે ક્વેશ્ચન પૂછ્યા છે. નેવર સીટ ટુગેધર એન્ડ ઓલવેઝ સીટ ટુગેધર. there are the two different questions are in the examinations, અને આના માર્કિંગ હોય છે 7 માર્ક્સ. તો બે ક્વેશ્ચન પૂછ્યા છે. એમાં સૌથી પહેલાં આન્સર આપણે આપશું ઓલવેઝ સીટ ટુગેધરનો આન્સર આવશે. સૌથી પહેલો આન્સર શેનો આવશે? ઓલવેઝ સીટ ટુગેધર. ઓકે. ઓલવેઝ સીટ ટુગેધરનો આન્સર આપણે આપવો હોય તો ફોર્મ્યુલા આપણે એપ્લાય કરશું. સૌથી પહેલાં ઓલવેઝ સીટ ટુગેધર, જસ્ટ ફિગર યાદ રાખી લ્યો. 4 men and 3 women છે. એમાંથી આપણે 3 વુમેનને અરેન્જ કરવાની છે એક સાથે. ઓલવેઝ સીટ ટુગેધર એટલે કે 3 વુમેન સાથે આવે, અને નેવર સીટ ટુગેધર એટલે કે 3 વુમેન સાથે આવે નહીં. બરાબર. તો ટોટલ બે ક્વેશ્ચન પૂછ્યા છે. ફર્સ્ટ આન્સર આપણે આપશું ઓલવેઝ સીટ ટુગેધરનો આન્સર મળશે. નેવર સીટ ટુગેધરનો આન્સર ડાયરેક્ટ મળી શકતો નથી. એ આપણે જોઈએ કેવી રીતે કેલ્ક્યુલેશન કરશું. તો સૌથી પહેલી વાત આવશે ઓલવેઝ સીટ ટુગેધરની વાત કરીએ. બરાબર. તો આપણે એવું વિચારવાનું થાય કે વુમન ઓલવેઝ સીટ ટુગેધર એટલે કે એક ગ્રુપ થઈ જશે વુમેનનું. વુમેન ઓલવેઝ સીટ ટુગેધર એનો મતલબ કે દરેક વુમન સાથે આવશે. તો ઇટ ઇઝ કોલ ફોર અ વન ગ્રુપ ફોર વુમેન. અને 4 મેન છે એ તો અલગ જ છે, એને ગમે એમ અરેન્જ કરી શકાય એમ છે. તો આનો મતલબ એવો થયો કે મારે ટોટલ 5 ને એરેન્જ કરવાના થાય. 4 મેન જે સેપરેટ છે, અને વુમનનું એક ગ્રુપ છે, કારણ કે ઓલવેઝ સીટ ટુગેધર એટલે એક ગ્રુપ થઈ ગયું, સાથે જ આવવા જોઈએ. તો મારે ટોટલ કેટલાને એરેન્જ કરવાના થશે? 5 પર્સનને. બરાબર. તો મારો આન્સર આવો આવશે. ફોર્મ્યુલા લઈએ આપણે તો n minus 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 5 minus 1 ફેક્ટોરિયલ અને ઇઝ ઇક્વલ ટુ 4 ફેક્ટોરિયલ. અને 4 ફેક્ટોરિયલ ઓલ ઓફ યુ નો 4 into 3 into 2 into 1 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 24. બરાબર. તો ફાઇનલ આન્સર આવશે 4 ફેક્ટોરિયલ મીન્સ 24. 4 3s are 12, 12 2s are 24 into 1 એટલે 24. ફાઇનલ આન્સર આપણો આવશે 24. ઇઝ ઇટ ક્લિયર? તો આ તમારો ફાઇનલ આન્સર થશે. શેનો આન્સર થયો આ? હજી માત્ર તો કે 5 પર્સનને આપણે એરેન્જ કરવાની વાત આવે છે એનો આન્સર થયો. બરાબર. પણ હજી આપણે 3 લેડીઝને અંદરો અંદર એરેન્જ કરી શકીએ, આમાં આપણે એડ કરવાનું છે. બરાબર. કારણ કે 3 લેડીઝનો ક્વેશ્ચન છે,
ઓલવેઝ સી ટુગેધર આપણે જે આમાં એડ નથી કર્યું, આ તો ખાલી માત્ર 5 અલગ વ્યક્તિને આપણે એરેન્જ કરીએ, એનો આન્સર 24 થયો. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ આપણું આવું આવશે. પહેલો આન્સર 24 ક્લિયર થઈ ગયો. હવે આપણે એવું વિચારીએ કે ધારો કે આ 5 વ્યક્તિને આપણે એરેન્જ કરીએ, એનો આન્સર તો 24 આપણે મળી ગયો, બરાબર. આ રીતે કરવાનું થશે કે ભાઈ 4 ફેક્ટોરિયલ એ થઈ ગયું, એને મલ્ટીપ્લાય કરવાનું તો કે 3 વુમન ઓલવેઝ સી ટુગેધર છે, સાથે આવે છે, પણ એને અંદરો અંદર તમે 3 રીતે એરેન્જ કરી શકો. તમે એને 3 અલગ અલગ મેથડથી એરેન્જ કરી શકો. ત્રણેય સાથે જ છે, પણ ABC વુમન હોય તો આમ લખી શકાય, ABC, BAC, CBA એવી રીતે એરેન્જ કરી શકો. સો ફાઇનલ આન્સર ઓલવેઝ સી ટુગેધરનો આન્સર આવશે 4 ફેક્ટોરિયલ એટલે 24, હમણાં જ આપણે જોયું. અને 3p3 એટલે 3 ફેક્ટોરિયલ થાય, 3p3 3 ફેક્ટોરિયલનો મતલબ 6 થાય. અને ફાઇનલ આન્સર આવશે 144, જે ઓલવેઝ સી ટુગેધરનો આન્સર થયો. ઓલવેઝ સી ટુગેધરનો આન્સર થશે 144. ઓકે, એના માટે પહેલાં બનાવવાનું એક ગ્રુપવાળું અને એક આ અંદરો અંદર એરેન્જ કરી શકાય તે, અને પછી બંનેને મલ્ટીપ્લાય કરવાના એટલે આપણને ફાઇનલ આન્સર મળી જશે. આ આન્સર આવ્યો ઓલવેઝ સી ટુગેધરનો, એટલે કે તમારો સેકન્ડ જે ક્વેશ્ચન છે રોમન 2 એનો આન્સર. હવે ફર્સ્ટનો આન્સર દેતા પહેલાં ફર્સ્ટનો આન્સર એવો છે કે એમાં એમ છે નેવર સી ટુગેધર. તો એના માટે હું એવું વાત વિચારીશ કે 4 મેન અને 3 વુમેન એટલે ટોટલ કેટલા વ્યક્તિ થયા? 7. તો 7 પર્સનને મારે રાઉન્ડ ટેબલ ઉપર એરેન્જ કરવા હોય, 7 પર્સનને મારે રાઉન્ડ ટેબલ ઉપર એરેન્જ કરવા હોય તો મારી ફોર્મ્યુલા આવે 7 - 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલ. અને 6 ફેક્ટોરિયલ એટલે બધાને ખ્યાલ છે 6 × 5 × 4 × 3 × 2 × 1 ઇઝ ઇક્વલ ટુ 720 આન્સર આવશે. એટલે કે ટોટલ અરેન્જમેન્ટ હું 4 મેન અને 3 વુમેનને લઈને એરેન્જમેન્ટ કરું, 4 મેન અને 3 વુમનને લઈને એરેન્જમેન્ટ કરું તો ટોટલ 720 ડિફરન્ટ વેથી અરેન્જમેન્ટ છે એ કરી શકાય એમ છે. હવે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે નેવર સીટ ટુગેધર. આ સમજાઈ ગયું? ક્લિયર? નેવર સીટ ટુગેધરનો આન્સર પૂછ્યો હોય તો આપણે આવું કરવું પડે. નેવરની કોઈ ફોર્મ્યુલા નથી, તો એના માટે આપણે એવું કરવું પડે કે ટોટલ પરમ્યુટેશન 720 છે, એમાંથી ઓલવેઝ સી ટુગેધરનો આન્સર કેટલો છે? 144, જે આપણે સમ પહેલાં કર્યો એ આન્સર આપણે શું કરવાનો થાય? ડિડક્ટ કરવાનો થાય. તો આપણને ફાઇનલ આન્સર મળશે 576. ઇટ ઇઝ કોલ ફોર ટોટલ નંબર ઓફ અરેન્જમેન્ટ 3 વુમન્સ નેવર સીટ ટુગેધર. નેવર સીટ ટુગેધરનો આન્સર 576 આપણને મળશે. એનો મતલબ એવો થયો કે નેવર સીટ ટુગેધરનો ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા નથી. ફર્સ્ટ આપણે ટોટલ ટુગેધરની આન્સર મેળવવાનો, ધેન ઓલવેઝ સીટ ટુગેધરનો આન્સર એમાંથી ડિડક્ટ કરવાનો, એટલે આપણને નેવર સીટ ટુગેધરનો આન્સર મળી જશે. નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ permutations when things are repeated. Third method, permutations when the things are repeated. તમને થિંગ્સ રિપીટ કરવાની જો છૂટ આપવામાં આવે, પરમિશન આપવામાં આવે, તો ત્યારે તમારે આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની થશે n⁻r. અહીંયા ફોર્મ્યુલા આ પ્રમાણે છે n⁻r. અહીંયા બાજુમાં લખેલું હશે પણ ફોર્મ્યુલા બેઝિકલી આવી છે n⁻r આવશે. આ તો જ યુઝ કરવાની થાય ફોર્મ્યુલા કે જો ક્વેશ્ચનની અંદર લખેલું હોય કે તમે નંબર રિપીટ કરી શકો એમ છો, તો જ આ મેથડ યુઝ કરવાની થશે. ઇટ ઇઝ અ વેરી ઇઝી મેથડ. જોઈએ આપણે એના બે ક્વેશ્ચન. હાઉ મેની ડિફરન્ટ નંબર્સ ઓફ 3 digits can be formed from the digits 3, 5, 7, 9 and 2? Each digit can occur any number of times. અહીંયા છૂટ આપી દીધી
કે ઈચ ડિજિટ કેન અકર એની નંબર ઓફ ટાઈમ્સ, એટલે ગમે એટલી વખત તમારે નંબરનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. તો જ્યારે તમને આવી પરમિશન મળે, છૂટ મળે, ત્યારે તમારે આ ફોર્મ્યુલા એપ્લાય કરવી જોઈએ. આપણે 3 ડિજિટની સંખ્યા બનાવવાની છે અને આપણી પાસે નંબર્સ છે 5. તો આપણું સ્ટેપ આવું આવશે. નેક્સ્ટ સ્ટેપ પહેલાં આપણે લખશું ફોર્મ્યુલા n⁻r. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ થશે 5, કારણ કે આપણી પાસે 5 નંબર્સ છે અને એમાંથી આપણે 3 ડિજિટની સંખ્યા બનાવવાની છે. સો r ઇઝ ઇક્વલ ટુ 3 થશે. n ઇઝ ઇક્વલ ટુ 5 અને r ઇઝ ઇક્વલ ટુ 3. તો ફોર્મ્યુલામાં મૂકીએ તો nનો મતલબ થાય 5 અને rનો મતલબ થશે 3 ફેક્ટોરિયલ, એટલે કે 5⁻3. 5નો ક્યુબનો મતલબ થાય 5 × 5 × 5 3 ટાઈમ. સો યોર ફાઇનલ આન્સર વિલ બી 125. સિમ્પલ સ્ટેપ છે, ખાલી આ તમને ખબર પડવી જોઈએ કે n ઇઝ ઇક્વલ ટુ 5 મૂકવાના છે, r ઇઝ ઇક્વલ ટુ 3 મૂકવાના છે. સો n⁻r ફોર્મ્યુલા 5³ યોર આન્સર ઇઝ 125. હજી આપણે એક સિમિલર થિંગ્સનો રિપીટેડ થિંગ્સનો ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ પરમ્યુટેશન્સ વેન 2 and 3 ક્યુબિકલ ડાઇઝ આર થ્રોન. અહીંયા રિપીટેડ લખ્યું નથી, પણ ડાઇઝને તમે ઈચ્છો એટલી વખત થ્રો કરી શકો. અને 2 ક્વેશ્ચન પૂછ્યા છે. એક વખત 2થી સમ ગણવાનો છે, એક વખત 3થી સમ કેલ્ક્યુલેટ કરવાનો છે. એન્ડ ઓલ ઓફ યુ નો ડાઇઝ. તો ડાઇઝમાં ટોટલ નંબર કેટલા હોય? 6. એટલે n ઇઝ ઇક્વલ ટુ 6 થશે. 2 ક્વેશ્ચન પૂછ્યા છે. એકવાર 2 કીધા છે એટલે એક વખત r બરાબર 2 લેશું અને એક વખત 3 કીધા છે તો 1 ટાઈમ r ઇઝ ઇક્વલ ટુ આપણે 3 એપ્લાય કરશું. એટલે 1 ટાઈમ r ઇઝ ઇક્વલ ટુ 2 અને 1 ટાઈમ r ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણો ક્વેશ્ચનનો આન્સર આવો બનશે. પહેલો ક્વેશ્ચન 2 માટેનો ફોર્મ્યુલા લખવાની n ઇઝ ઇક્વલ ટુ r, 6નો સ્ક્વેર, 6 × 6. યોર ફાઇનલ આન્સર ઇઝ 36. તમારો ફાઇનલ આન્સર થશે 36. ક્લિયર? ના હવે આપણે બીજી વાર ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરશું, જેમાં r ઇઝ ઇક્વલ ટુ 3 લેવાના છે. ફોર્મ્યુલા સેમ રહેશે, n⁻r, 6નો ક્યુબ. સો 6 × 6 × 6. યોર આન્સર ઇઝ 216. Done? Now the next question is how many 4-digit numbers which are divisible by 2 can be formed with the number of 3, 5, 6, 4 such that no digit is repeated. અહીંયા આ અલગ પ્રકારનો ક્વેશ્ચન છે. રિપીટેડ થિંગ્સ, સર્ક્યુલર થિંગ્સ એન્ડ સિમિલર થિંગ્સ આર કમ્પ્લીટેડ. હવે 2 ક્વેશ્ચન અલગ પ્રકારના ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરાવું છું અને પછી જેટલા પરમ્યુટેશનના સમ હોમવર્કમાં આપું એ તમે લોકો કેલ્ક્યુલેટ કરી લેજો. અને ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો. હાઉ મેની 4-digit નંબર્સ વિચ આર ડિવિઝિબલ બાય 2. અહીંયા ક્લિયર શબ્દ વાપરો છે કે ડિવિઝિબલ બાય શું હોવા જોઈએ? 2 હોવા જોઈએ. ઓલ ઓફ યુ નો ડિવિઝિબલ બાય 2 જ્યારે હોય, બરાબર, આ 4 ધારો કે નંબર લખું છું હું, તો ડિવિઝિબલ 2 માટે આ નંબર હંમેશા ઇવન પ્લેસથી ભરેલું હોય. ઇવન નંબરથી જો લાસ્ટ પ્લેસ લખેલું હોય તો એ નંબર ઓલવેઝ ડિવિઝિબલ બાય 2 જ બને છે. ઇટ ઇઝ અ કી ઓફ 2. તમારે 7th સ્ટાન્ડર્ડ યા 6th સ્ટાન્ડર્ડમાં આવતું હતું, બરાબર, ડિવિઝન બાય 2. તો લાસ્ટ પ્લેસ મારે કમ્પલસરી ઇવન પ્લેસથી ભરવું પડે. તો મારી પાસે અહીંયા ઇવન નંબર છે 2, 6 અને 4. એટલે કમ્પલસરી આ પ્લેસ ઉપર હું 6 કે 4 લખીશ. પહેલાં આપણે આખો ક્વેશ્ચન જોઈ લઈ. 3, 5, 6, 4. 3, 5, 6 અને 4.
હવે 4 ડિજિટની સંખ્યા બનાવવાની છે એટલે આવા 4 લાઈન કરી નાખવાના. ડિવિઝિબલ બાય 2 કીધું છે એટલે અહીંયા ઇવન નંબર જ લખવો પડે. તો મારી પાસે ઇવન નંબર 2 છે અને પ્લેસ કેટલી છે 1, એટલે એને લખાય 2p1. પ્લેસ એક જ છે, લાસ્ટ પ્લેસ. ઓનલી લાસ્ટ પ્લેસ જ ઇવન નંબરથી ભરવાની થાય. અને મારી પાસે નંબર છે 2 ઇવન 6 અને 4, એટલે કે 2 નંબર છે એમાંથી કોઈ પણ એક નંબર કમ્પલસરી એ મારે લખવો જ પડે, એટલે 2p1. નાવ હવે પ્લેસ કેટલી ખાલી છે તો કે 3, અને નંબરે મારી પાસે 3 હશે. આ 2 નંબર 3 અને 5, અને આ બેમાંથી કોઈ પણ એક નંબર વધશે, એટલે મારી પાસે 3 નંબર છે અને 3 પ્લેસ છે. સો વી રાઇટ 3p3, એટલે કે 2p1નો આન્સર આવશે 2 અને 3p3નો આન્સર આવશે 3 ફેક્ટોરિયલ. 2 ના 2 અને 3p3 એટલે 6 થાય. સો ફાઇનલ આન્સર ઇઝ 12. એટલે કે 12 નંબર એવા આપણી પાસે થશે કે જે ડિવિઝિબલ બાય 2 હશે. એટલી 12 નંબર તમે બનાવી શકો કે જે ડિવિઝિબલ કેટલા હશે 2. Now the next question, how many 4-digit numbers which are divisible by 5 can be formed with 5 થી ડિવાઈડ થઈ જવું જોઈએ, અને અહીંયા છે 3, 5, 0, 6, 4 such that no digit is repeated. નો ડિજિટ ઇઝ રિપીટેડ એટલે રિપીટેડવાળી ફોર્મ્યુલા લઈ શકાય નહીં. આ ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આમાં 0 છે. આગળ સેકન્ડ લેક્ચરમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું કે જો 0 હોય અને તમારે 4 ડિજિટની સંખ્યા જોઈએ છે, તમારે જોઈએ છે સંખ્યા 4 ડિજિટની, અને એમાં જો એક વેલ્યુ 0 હોય તો ફર્સ્ટ પ્લેસ ઉપર 0 આવવો જોઈએ નહીં. બિકોઝ જો ફર્સ્ટ પ્લેસ ઉપર 0 આવી જાય, બરાબર, ફર્સ્ટ પ્લેસ ઉપર 0 આવી જાય તો એ પછી 4 ડિજિટની સંખ્યા ન કહેવાય, એ 3 ડિજિટની સંખ્યા થાય. સો વેરી કેરફુલ કે જ્યારે 0 રકમમાં હોય ત્યારે એ ફર્સ્ટ પ્લેસ ઉપર આવવો જોઈએ નહીં. ડન. અહીંયા આપણી પાસે નંબર છે 5, 3, 5, 0, 6 અને 4. આ નંબર છે આપણી પાસે, અને ક્વેશ્ચન પૂછ્યો છે ડિવિઝિબલ બાય 5 વાળો ક્વેશ્ચન છે. આનું આપણે કેલ્ક્યુલેશન જુદી જુદી 2 રીતે કરવું પડશે. જોઈએ 3, 5, 0, 6 અને 4. આ આપણી પાસે નંબર છે. પહેલું કેલ્ક્યુલેશન આપણે 4 ડિજિટની સંખ્યા બનાવવાની છે, અને એ પણ ડિવિઝિબલ બાય 5 વાળી. તો ડિવિઝિબલ બાય 5માં લાસ્ટ પ્લેસ ઉપર 0 આઈધર 0 ઓર 5 આવે તો એ ડિવિઝિબલ બાય 5 થાય. પણ બેયનું 1 by 1 ટર્નથી વિચારીશ, એકસાથે બેયનું નહીં વિચારી શકાય. એટલે આઈધર 5 ઓર 0 આવે લાસ્ટ પ્લેસ ઉપર તો એ ડિવિઝિબલ બાય 5 જ બને, એ કન્ફર્મ. તો પહેલી વારમાં હું વિચારું છું કે લાસ્ટ પ્લેસ ઉપર હું 0 મૂકી દઉં છું. તો લાસ્ટ પ્લેસ ઉપર હું 0 મૂકું તો એને લખાય 1p1, બિકોઝ 0 એક જ છે અને પ્લેસ પણ એક જ છે. 0 એ 1 ટાઈમ અને પ્લેસ પણ એક જ, એટલે એને લખાય 1p1. હવે 0 સિવાયના નંબર કાઉન્ટ કરો તો 4 નંબર થાય, અને મારી પાસે પ્લેસ છે 3, આનો મતલબ 4p3, બિકોઝ મારી પાસે પ્લેસ 3 છે પણ નંબર 4 છે, એટલે આપણે લખવું જોઈએ 4p3. સો 1p1 ઇન્ટુ 4p3. 1p1નો મતલબ થાય 1 અને 4p3નો મતલબ થાય 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2. સો ફાઇનલ આન્સર
24. પહેલો આન્સર મળ્યો 24 કે જેમાં લાસ્ટ પ્લેસ ઉપર 0 આવશે, એટલે ડિવિઝિબલ બાય શું થઈ જશે? 5. લાસ્ટ પ્લેસ ઉપર 0 આવશે તો આગળ પછી ગમે તે વેલ્યુ આવે ડઝન્ટ મેટર, આપણને કોઈ ઇફેક્ટ કરતું નથી. ડન. એટલે પહેલો આન્સર યાદ રાખજો 24. હવે આપણે એવું વિચારીએ ડિવિઝિબલ બાય 5માં સેકન્ડ થિંગ્સ કે લાસ્ટ પ્લેસ ઉપર 5 આવે તો પણ એ ડિવિઝિબલ બાય 5 જ કહેવાય. લાસ્ટ પ્લેસ ઉપર 5 નંબર આવે તો પણ એ ડિવિઝિબલ બાય 5 જ થાય. તો લાસ્ટ પ્લેસ ઉપર સપોઝ હું 5 રાખું છું તો એને લખાય 1p1. લાસ્ટ પ્લેસ ઉપર જો હું 5 રાખું તો એને લખાય 1p1. પણ અહીંયા હું ધ્યાન રાખીશ કે 0 ફર્સ્ટ પ્લેસ ઉપર ન આવે. તો ફર્સ્ટ પ્લેસ શું છે, હું કોનાથી ભરી શકું? તો કે 3થી, 6થી અને 4થી. એનો મતલબ મારી પાસે 3 નંબર છે કે જેનાથી હું ફર્સ્ટ પ્લેસ પેક કરી શકું એમ છું. વિચ 3 નંબર? તો કે 3, 6 અને 4. આ 3 નંબર છે જેનાથી હું ફર્સ્ટ પ્લેસ ભરી શકું એમ છું. તો મારી પાસે પ્લેસ 1 અને નંબર 3 એટલે લખાય 3p1. હવે મારી પાસે 3 નંબર વધશે. એક તો 0, પછી 3, 6, 4માંથી કોઈ પણ 2 નંબર વધશે. 5 તો લાસ્ટ પ્લેસ ઉપર આવી ગયા. એનો મતલબ જગ્યા હવે મારી પાસે 2 છે અને નંબર મારી પાસે 3 છે, તો એને લખાય 3p2. આ ખાસ જોજો, પ્લેસ 2 છે અને નંબર 3 હશે. 3 કયા કયા? તો કે 3, 6, 4માંથી કોઈ પણ 2 નંબર હશે, કારણ કે એક નંબર ફર્સ્ટ પ્લેસ ઉપર આવી ગયો હોય એટલે 2 નંબર એમાંથી હશે. અને એક 0 છે. 0 વચ્ચે ગમે અહીંયા આવે આપણને કોઈ પ્રોબ્લેમ નથી. તો ફાઇનલ આન્સર 1p1નો મતલબ 1 થાય, 3p1નો મતલબ 3 થાય, 3p2નો મતલબ થાય 3 × 2. સો 3 3 ઝા 9, 9 2 ઝા 18. સો 18 આન્સર આપણો સેકન્ડ સ્ટેપનો ફાઇનલ આન્સર થશે. હવે આપણને ક્વેશ્ચન પૂછ્યો તો ડિવિઝિબલ બાય 5. તો ડિવિઝિબલ બાય 5 માટે આપણે ફાઇનલી આન્સર આમ લખવો પડે કે ફર્સ્ટ આન્સર જેમાં લાસ્ટ પ્લેસ ઉપર 0 હોય એવા 24 અને લાસ્ટ પ્લેસ ઉપર 5 હોય એવા આન્સર 18. આ બેને એડ કરીએ તો આપણો ફાઇનલ આન્સર બનશે 42, જે ડિવિઝિબલ બાય 5થી બને છે. ડિવિઝિબલ બાય 5. ડન. હોમવર્ક સ્ટુડન્ટ્સ કીપ ઇન માઇન્ડ, ખાસ પ્રેક્ટિસ કરજો. because without practice you are not a perfect in subject of mathematics. illustration number 11 to 22. આની પહેલાં મેં તમને હોમવર્કમાં 1 to 10 ઇલિસ્ટ્રેશન આપી દીધા છે. આ વખતે ઇલિસ્ટ્રેશન નંબર 11 to 22 તમારે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. એન્ડ એક્સરસાઇઝમાંથી તમારા ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાના છે. 8, 11, 13, 14, 16, 17, 18, 19, 25, 26, 28 એન્ડ 29. તો આટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમારી નોટબુકની અંદર ખાસ કરી લેજો. એમાં કોઈને કાંઈ ડાઉટ્સ હોય, એમાં કોઈ પ્રકારના કાંઈ ડાઉટ્સ હોય, બરાબર, તો હું તમને સોલ્વ કરાવી આપીશ. ઓકે, પણ પ્રયત્ન કરજો બુકમાંથી તમારે આન્સર મળી જાય એવો પ્રયત્ન તમારે કરવાનો છે. થેન્ક યુ વેરી મચ.